બે દાયકા પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકેના કાર્યકાળ દરમિયાન માથાભારે તત્વોને કાબૂમાં લેનાર જીએસ મલિકે અમદાવાદ પોલીસ કમિશનરનો કાર્યભાર સંભાળી લીધો છે. મલિકે કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાની સાથે ટ્રાફિકના પ્રશ્નોના સમાધાનને પણ અગ્રસ્થાને રાખવાની વાત ઉચ્ચારી હતી. મધ્યપ્રદેશનો એક વેપારી છેલ્લા 3 વર્ષથી એક જ લક્ઝરી બસમાં મધ્યપ્રદેશથી અમદાવાદ આવતો હતો. તેની બેગમાં પૈસા ભરેલા હોવાની ખબર પડતા જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તેમણે 47 લાખ ભરેલી બેગ ચોરી કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપીને 47 લાખ કબજે કર્યા હતા અને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.